નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણા। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા આકારોમાં બંધ આકારોમાં ખરાની નિશાની કરો। તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ બંધ આકારો છે તે દરેક બંધ આકારોમાં આપણે ખરાની નિશાની કરેલી છે। મિત્રો, ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની આવી ચૂકી છે। તેની પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, અહીંયાથી પણ તમે મેળવી શકશો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેની આકૃતિઓમાં જે આકૃતિમાં બધા ખૂણા સરખા હોય તે આકૃતિઓમાં મનપસંદ રંગ પૂરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી પણ આકૃતિઓમાં સરખા ખૂણા છે તેમાં આપણે અલગ અલગ કલરના રંગો જે છે તે પૂરેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેની આકૃતિઓમાં ખૂણાઓની સંખ્યા જણાવો। તો પેલું લંબચોરસ છે જેમાં 4 ખૂણા છે, બીજા ત્રિકોણમાં 3 ખૂણા છે, ત્રીજો જે આકાર છે એમાં 4 ખૂણા છે, પંચકોણમાં 5 ખૂણા છે, અષ્ટકોણમાં 8 ખૂણા છે અને અહીંયા પંચકોણ છે પાછું તેમાં 5 ખૂણા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા પેલું આપેલી આકૃતિમાં કેટલા ખૂણા છે? તો જવાબ આવશે 4। બીજું, કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? તો ખૂણો BCD અથવા ખૂણો C। કયા ખૂણાનું માપ સૌથી નાનું છે? તો ખૂણો ADC અથવા તો ખૂણો D। અને કયા ખૂણાના માપ સરખા છે? તો ખૂણો A અને ખૂણો B। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો। ચાલો, તો અહીંયા પહેલો ખૂણો જે છે એ કાટકોણ છે। ત્યાર પછી અહીંયા જે ખૂણો છે એ કાટકોણથી મોટો બનશે। ત્યાર પછી અહીંયા તમને ખૂણો આપવામાં આવેલો છે તો એ કાટખૂણો બનશે। ત્યાર પછી અહીંયા જે ખૂણો આપેલો છે કાટખૂણાથી મોટો બનશે। ત્યાર પછી અહીંયા તમે જોશો તો અહીંયા જે ખૂણાઓ જે છે તે કાટખૂણો બનશે અને આ ખૂણાઓ જે છે તે કાટકોણથી નાના બનશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમારા નામના અંગ્રેજી શબ્દમાં છુપાયેલા ખૂણાની કુલ સંખ્યા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો। નામ અંગ્રેજીમાં તો આ રીતે લખી શકાય, RAJU રાજુ। કાટકોણ કેટલા? તો કે 16। કાટકોણથી નાના તો કે 2, કાટકોણથી મોટા તો 0। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, અંગ્રેજી મૂળાક્ષરોમાં કોષ્ટકમાં માંગ્યા મુજબ વર્ગીકરણ કરો। તો મૂળાક્ષરની સંખ્યા D, તો ખૂણાઓની સંખ્યા એમાં આવશે 2, કાટખૂણાની સંખ્યા 2 અને કાટકોણથી નાના ખૂણા એક પણ નથી અને કાટકોણથી મોટા પણ નથી। મૂળાક્ષર છે V, એમાં ખૂણાની સંખ્યા 1 છે, એમાં કાટકોણથી નાનો ખૂણો 1 આવશે। ત્યાર પછી મૂળાક્ષર J, એમાં એક પણ ખૂણો નથી। ત્યાર પછી ચોથું છે મૂળાક્ષર M, એમાં ખૂણાઓની સંખ્યા કુલ 3 છે અને 3 ખૂણાઓ જે છે એ કાટખૂણાથી નાના છે। ત્યાર પછી છે F, મૂળાક્ષર F, એમાં 3 ખૂણા છે અને 3 કાટખૂણા છે। ત્યાર પછી મૂળાક્ષર H, 4 ખૂણા છે અને 4 કાટખૂણા છે। ત્યાર પછી આપણે આગળના મૂળાક્ષર જોઈએ તો R, એમાં ખૂણાની સંખ્યા કુલ 4 છે, કાટખૂણાની સંખ્યા એમાં 2 છે અને કાટખૂણાથી નાના ખૂણાઓ 2 છે અને કાટખૂણાથી મોટા એક પણ નથી। ઝેડમાં કુલ 2 ખૂણા છે અને બંને ખૂણાઓ જે છે તે નાના છે। એક્સની અંદર કુલ 4 ખૂણા છે, એમાં કાટખૂણાથી નાના 2 છે અને કાટખૂણાથી મોટા 2 છે। O, એમાં એક પણ ખૂણો નથી। ત્યાર પછી છે આકૃતિ A, એમાં કુલ 3 ખૂણા છે અને 3માંથી એક ખૂણો જે છે તે કાટખૂણાથી નાનો છે અને 2 કાટખૂણાથી મોટા છે। T, 2 ખૂણા છે, બંને કાટખૂણા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આકૃતિઓ પરથી નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો। તો અહીંયા ખૂણો બનશે 9 વાગ્યા છે એટલે કાટકોણ, સમય 9 વાગ્યાનો। બીજામાં ખૂણો બનશે લઘુકોણ, સમય છે 5 ને 15। ત્રીજી આકૃતિમાં ગુરુકોણ બનશે અને સમય છે 5 ને 50। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચે આપેલી આકૃતિઓમાં સમય મુજબ કાંટા દોરો અને ખૂણાનો પ્રકાર લખો। 2 વાગ્યા છે તો નાનો કાંટો 2 ઉપર, મોટો કાંટો 12 ઉપર અને આ ખૂણો બનશે લઘુકોણ। નાનો કાંટો 8 ઉપર, મોટો કાંટો જે છે તે 10 મિનિટ ઉપર એટલે ખૂણો બનશે ગુરુકોણ। સમય છે 3 વાગ્યાનો, તો અહીંયા નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 12 ઉપર એટલે ખૂણો બનશે કાટખૂણો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવી બનતા ખૂણાનો પ્રકાર લખો। ચાલો, તો અહીંયા લઘુકોણ તો 3 ને 30, ગુરુકોણ તો 5 વાગ્યાનો અને કાટકોણ તો 6 ને 15નો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો। એમાં પેલું, બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે? તો અહીંયા તમે જોશો તો કુલ 12 ખૂણા થશે। બીજું, આકૃતિની અંદર કેટલા ખૂણા કાટખૂણથી નાના છે? તો જવાબ આવશે 8। ત્રીજું, આકૃતિની અંદર કેટલા ખૂણા કાટખૂણા છે? તો 3 અને આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી મોટા છે? તો જવાબ આવશે 2।
મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચે આપેલા ખૂણા કોણ માપકની મદદથી માપીને લખો. તો આ જે ખૂણો છે તે 90 અંશનો થશે, બીજો ખૂણો છે તે 45 અંશનો થશે, ત્રીજો ખૂણો જે છે તે 60નો છે, અને ત્યાર પછીનો જે ચોથો ખૂણો છે તે 135 અંશનો છે. ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે. અહીંયા કહ્યું છે કે નીચે આપેલી જગ્યામાં દિવાસળીનો ઉપયોગ કરી અને વિવિધ આકૃતિ બનાવો અને તેમાં બનતા ખૂણાના પ્રકાર ઓળખો. તો અહીંયા તમે જોશો તો કાટકોણ બનશે, ત્યાર પછી બીજામાં લઘુકોણ બનશે, ત્યાર પછી અહીંયા કાટકોણ અને લઘુકોણ અને ગુરુકોણ ત્રણેય બનશે. જ્યારે અહીંયા તમે જોશો તો ગુરુકોણ પણ બનશે, કાટકોણ પણ બનશે. બરાબર. તો મિત્રો, અહીંયા આપણે આ જે પ્રકરણ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે આ સમગ્ર સોલ્યુશન જે છે એની PDF પણ અવશ્ય મેળવી લેજો. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.